यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिवैस्तवै वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं श्यामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो देवाय तस्मै नमः। सहजानंद स्वामी महाराज कस्तूरी तिलकं ललाटपटले श्री नारायण देव कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री नरनारायण देवाय नमो नमः। ओम श्री लक्ष्मी नारायण देवाय नमो नमः। ओम श्री विघ्न विनायक कष्टभंजन देवाय नमो नमः। ओम श्री महेश्वराय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की भक्तों ने जय श्री स्वामीनारायण। स्वामीनारायण हरे। राई बाई जे कुंडળ ગામે તેનો સૂત છે હાથિયા નામે મોત માંથી ઉગારવા કાજે એને ચેતવ્યો શ્રી મહારાજે કઈ સગાની શરમ લાવો બારવટું જો ખેડવા જાવો અગાઉથી ચેતાવું છું યામે આ સુંદર ન ભાંગશો તમે। કથા શરૂ થઈ ગઈ હો, સાંભળવાનું ચાલુ કરી દીધું તો બસ હા કથા છે ચાલુ થાય પછી સાંભળવાનું ચાલુ કરી દેવું પડે। કાનથી કથા સંભળાય હો, આંખથી દર્શન થાય, ભગવાનના દર્શન થાય છે આંખથી અને કાનથી કથા સંભળાય છે। શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળાની આ કથા છે। ગઈકાલે આપણે કથા જ્યાં ઊભી રાખી હતી ત્યાંથી જ આપણે પાછી આગળ વધારશું। ભોજા ભગતની મહારાજે રક્ષા કરી। ભોજા ભગત સત્સંગની બળભરી વાતો કરતા બાવાઓથી સહન ન થયું ને એક બાવાએ કાંડામાં તલવાર મારી અને ભોજા ભગતનું કાંડું અડધું કાપી નાખ્યું। પછી ગામમાંથી કાઢ્યા ભેગા થઈને, પણ ભગતની ભક્તિ ન છૂટ્યો। હવે આપણે કોઈ કામ તલવાર મારે તો સત્સંગ રે ક્યારે ઉડી જાય આપણો સત્સંગ। હિંમતવાળા ભગત હતા। મહારાજે કાગળ લખી અને એની હિંમત દીધી કે તમે ચિંતા ન કરજો, તમારી રક્ષામાં મેં છે ને। હિંમતે મરદા તો મદદે ખુદા એમ લોકમાં કહેવત છે કે જો હિંમત હોય આપણી તો ભગવાન આપણા ભેગા રહે છે। આજે એવી જ એક વીર ભક્તની વાત આવશે। કુંડળ ગામના રાઈબાઈ હતા। કાલે નામ તમને ગોખાવ્યું હતું, ખબર છે ને? એ રાઈબાઈ કુંડળના, એમના એક દીકરાની આજે કથા આવશે। એનું નામ છે હાથીઓ। શું નામ છે? હાથીઓ।
ત્રણ દીકરા હતા, હાથૈયો, મામૈયો, રામૈયો. ત્રણ હતા કે ચાર હતા? ત્રણ હતા. આજે હાથિયા પટગરની વાત આવશે. એ હાથિયા પટગરને મહારાજે એક દિવસ બોલાવીને કીધું કે હાથિયા, એ કે તારું મોત છે ને ફરેરું તારી માથે. મહારાજ મોત? તો કે હા. ક્યાં મરવાનો? મહારાજ કે તું જો આસોમદરમાં જઈશ તો તું મરી જઈશ. તો હું કદાચ જાઉં. એટલે એમને મહારાજે ચેતવ્યો છે. મહારાજ કે એ છે સ્વામીના ગુરુનું ગામ, તેથી કરું ભલામણ આમાં. હાથિયાનું હતું મોત એમાં, વાલે ચેતવી દીધો છે તેમાં. શિષ્ય રહસ્ય સુણાવું તેહ, હતા કુસંગી કાઠીઓ જેહ. તે લોકને લૂંટતા બહુ, કારભારીએ જાણ્યું એ સહુ. થયું છે શું? આસોંદર ગામ એ મહારાજ કે અમારા ગુરુનું ગામ છે કે રામાન સ્વામી ત્યાંના હોય કદાચ. એ આસોંદરમાં કેટલાક કાઠીઓ સત્સંગી હતા ને કેટલાક કાઠી કુસંગી હતા. સમજ્યા ને? બધા સત્સંગી ન હોય. તમારે અહીંયા કને લેસ્ટરમાં છે બધા માણસ સત્સંગી ન હોય, થોડા કુસંગી હોય. આસોંદરમાં એમને હતું. જાતના કાઠી કેટલાક સત્સંગી હતા, એ તો સત્સંગ કરતા હતા, પણ કુસંગી હતા ને શું કરતા? લૂંટ કરતા. બીજાને ઘરે જઈ ધાડ નાખે, લૂંટીને માલ લઈ આવે, અને જો બહુ માથાકૂટ કરે તો કાપીએ નાખે. એવી બધી એની બધી બાપુશાહી. પછી રાજા તો કઈ કરી નતો શકતો, પણ રાજાનો કારભારી હતો ને, એ બરો પાવર વાળો હતો. એને બધાને રોક્યા છે. કર્યું શું કારભારીએ? એ લોકોના બધાના ઘરાસ હતા ને સીલ કરી દીધા. ઘરાસ બધા કબજે કર્યા. ખેતી ને વાડી ને બધું કબજે કરી લીધું. એટલે ઘરાસ હાથમાંથી હાલે ગયો. કાઠીઓને આવ્યો ભૂખમરો. ખાવા કાંઈ ન મળે, શું કરો? એટલા મૂંઝાણા કાઠીઓ. પછી બધા ભેગા થઈને કાઠીઓ રાજા પાસે ગયા. રાજાને કે મારો કારભાર છૂટો કરો, તમારા કારભારીએ બધો અમારો રાજભાર બધો લઈ લીધો છે. તેથી દશા બેઠી બહુ માઠી, થયા મરણિયા સૌ કાઠી. એક તો ખાવાની ભૂખમરો, રાજાને મળવા જાવ ને તો પછી તો જે ખીજાણા છે એ ભૂખમરો માણને શું ન કરાવે. આફ્રિકામાં કાળિયા છે, એ બહુ શું કામ ખીજ કાઢે બધામાંથી, બહુ ગરીબાઈ આવે. મારા આ બધા એશિયન બધા લેરું કરતા હોય, બંગલામાંથી ગાડીઓ ભરતા હોય ને આને બિચારાને જેમ જેમ રીબાવીને પગાર પૂરો દે નહીં, પછી ખાણે બંદૂકડી, પછી વિફરે જાય ક્યાં? એને ચડે ખાર મનમાંથી. એટલે કાઠીઓ બધા વિફર્યા, મરણિયા ત્યાં કે મરી જાય તો ભલે, પણ હવે તો બધા ગામ લૂંટો. એક આસોંદર ની અડખે પડખેના જેટલા ગામ છે બધાને લૂંટી મારો બધાને બીજી વાત નહીં કે વિફર્યા. પછી તો માણસ જ્યારે શેતાન થાય છે ને ત્યારે ઘણી વખત આપણે કારણભૂત હોઈએ છીએ. શું કામ શેતાન થતો હોય છે? કે તમે બહુ કનડગત કરો એટલે માણસ પછી વિફરી જાય. આ કથામાંથી શીખવાનું, અમુક માણસની હદ હોય છે સહન કરવાની. તમે હદથી બહાર હેરાન કરો એટલે માણસ પછી વિફરે. કોઈ પણ માણસ, તમારા ઘરમાં પણ તમે 5-6 સભ્યો રહેતા હોય ને બધા ભેગા એકની વાય પડી જાઓ, પછી માણસનું મગજ ખરાબ થાય. અને મગજ ખરાબ થાય ને પછી આખા ઘરને ખરાબ કરે. કાઠીમાં બહુ આવી છે ઉદ્ધતાઈ. પછી મરણિયા થયા છે. 12 વટે જવાનું વિચાર્યું, ત્યારે વાલે ભવિષ્ય વિચાર્યું. ભલે લૂંટો બીજા ગામ જાય, જાશો નહીં આ સુંદર માઈ. પછી કાઠી બધા થઈ ગયા ભેગા. મહારાજને ખબર પડી એટલે મહારાજે શું કર્યું? મહારાજે કાઠીઓને કીધું કે તમને ભલે 12 વટીએ જવાનું છે, તમે લૂંટ હલાવવાના છો, પણ બધા કાઠીઓને ભગવાન સ્વામિનારાયણે કીધું આસોંદર ગામમાં લૂંટવા ન જાજો, એ ગામને તમે અટતા નહીં. કે જો એમાં હાથિયાને તો ચોખ્ખું કીધું, બીજા જો કદાચ રવાડે ચડ, પણ તું સત્સંગી, તું ન જાતો, તારે તો આસોંદરમાં જવાનું નથી. ભલે લૂંટો બીજા ગામ જાય, જાશો નહીં આસોંદર માહી. હાથિયાને હરિવરે કીધું, એણે વચન વિસારી દીધું. આયુષ્ય ખૂટ્યું, એણે લોપી આસોંદર લૂંટ્યું. હાથિયાને હતું ઘણું જોર, સુરાતનમાં ચાલતો મોર.
ગયો ગામના ઝાંપામાં જ્યાં ગોળે છૂટી અચાનક ત્યાં અગાઉથી આગાહી દીધેલી ગામને તૈયાર કીધેલી લોપ્યું વાલાનું વચન જ્યારે ઘોડે છૂટી અચાનક ત્યારે થયું શું? મહારાજે ચોખ્ખા શબ્દોમાં હાથિયા પટગરને ના પાડી હતી કે આસુંદર જાજેમાં, પણ આ મારો સૂરો પાછો હાલે બધેથી આગળ. અમુક માણસો આગળ થવાની હોશ બોર્યું, મારા જેવા હોય ને આગલા વેગલા એ આગળ ઘણી ઊભા જ હોય, એને હોશ જ બોર્યું આગળ થવાની, કોઈ કરવો ન પડે. અમુક માણને માન આગળ કરી દઈ થાય ને અમુક તો ન કરી તો જોરે થઈ જાય. ક્યાંક કામે આવે માણસો, પણ ક્યાંક મારે ખાઈ જાય, સમજે, ક્યાંક માર ખાઈ જાય. આમાં એવું થઈ ગયું. હાથિયાને મારે જે ના પાડી પછી લૂંટવા કાઠીઓ ભેગા થયા ને, આ મારો સુરાતનમાં ઝડપ્યો. એ કે આપણે કેમ કરશું, કેમ શું કરે, હાલો હું આગળ ને તમે બધા વાય કેમ કે થયો આગળ થયો ને પાછી મારે શું કરી વોરંટ દઈ દીધી પહેલેથી કે આ દિવસે આટલા વાગે તમારું ગામ લૂંટવા આવશું, થાય કરી લેજો કે. આમ તમે કહી દો પછી માણસ તૈયારી તો થોડીક તો રાખે કે હાલો જેટલું થાય એટલું બળ કરશું આપણે. એટલે કાઠીઓ બધા તૈયાર રાખી દીધી. એમાં આ ટોળકું આખું આવ્યું, એમાં હાથીઓ પેલો ઓલે વિચાર લાગ્યો કે ગેંગનો મેન લીડર આ રે, આને ફૂંકી નાખો એટલે વાયલા પહોંચા દઈ રહેશે. એટલે ઓલે આગળ તો તૈયાર રાખી દીધી, બંદૂકની સીધી ગોળી વછોડી અને હાથીયાને આવી માથાવાળી ગોળીઓ સીધી. બાપુ ડઝન ઢળી પડ્યો ગામના ચોકમાં, ગામમાં પેવાનું બાકી રહી ગયું. સ્વામિનારાયણ ભગતો ઢળ્યો ત્યાં કને, હાથિયાને વાગી તત ખેણ કર્યો પસ્તાવો વિચાર્યું વેણ, ગોળી વાગી ઢળી પડ્યું અંગ થયા કાઠીઓ ઉત્સાહ ભંગ. ગોળી ભાંગ વાગતાની સાથે જેવી વાગીને ત્યાં તો મહારાજનું વચન યાદ આવ્યું. એનો ઘા વાગ્યો ને ઢવાક થયો ને ત્યાં તો યાદ, અરે મહારાજે ના પાડતી આસંદરમાં પગ ન મૂક્યો, મેં મૂક્યો અને આમ ત્યાં તો નડી નમી ગઈ. કાઠીઓનું આખું ટોળું હતું, 200-250 કાઠી ઉત્સાહ રહિત થઈ ગયા. અરે આપણો મેન સેનાપતિ મરી ગયો, હવે આપણે શું કરશું? હતો હાથીઓ મુખ્ય આધાર, તે ગુમાવી બેઠા આ વાર. બેઠા હાથિયા પાસે તમામ જપવા લાગ્યા પ્રભુનું નામ. કાઠીને ખબર કે છે સ્વામિનારાયણ, એટલે કાઠી લડી પડ્યો હોય, હાથીઓ બાજુ બેઠા સ્વામિનારાયણ 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 ભજન કરવા માંડ્યા. હો જપે સ્વામિનારાયણ સહુ, કરે અંતરે પસ્તાવો બહુ. પ્રાણ રહિત થયું છે પંડ કરી ત્યાં સુધી ધૂન અખંડ. હલું શરીર હજી ફફડતું હતું, હજી મેં સમજ્યા ને, બોલી હરખી વેને વાગી હતી, શરીરમાં ફફડાટ હતો. કાઠીઓ બીજું તો શું કરે, તેની કઈ ઇમરજન્સી કઈ એમ્બ્યુલન્સો હતી હે ગેલો ફોન કરો ને દોડીને આવે. એ તો ભજન કરવા માંડ્યા, ક્યાં તેડી જાઓ, ગામ આખું વિરોધી, કોઈ દવા દારૂ કઈ કરી ન દે. એટલે બિચારા ભજન ચાલુ રાખ્યું, શરીર જ્યાં ફફડાટ કરતું ત્યાં સુધી ધૂન ચાલુ રાખી. અને એ શરીરમાં ફફડાટ જ્યાં બંધ થઈ, વાલે બિરુદ પોતાનું પાડ્યું, સૌ જનોએ નજરે ભાડ્યું. તેડી ગયા પ્રભુ નિજ ધામ, તેથી સત્સંગી થયા તમામ. મહારાજ આવ્યા હો વિમાન લઈને તરત, બધા 200-250 કાઠીઓને દેખાણું. મહારાજ આવ્યા અને મહારાજે પોતાનું બિરુદ સંભાળ્યો. અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદે ના બદલે સહુ જનને જણાવવું. આ મહારાજનું બિરુદ છે. મારો જન હશે ને એને અંતે સંભાળવા આવીશ. હા, એ મહારાજે બિરુદ યાદ રાખ. કેવો છે એ નહીં જુએ, નહીં તો વચન લોપી નાખ્યું તું ગણે, ભલે લોપ્યું વચન, પણ મેં મારું વચન જે લીધેલું છે એ તો મારે પાડવાનું હો. આટલું બળ આપણે રાખવાનું મહારાજનું હો. આપણે ઘણીએ મહારાજની આજ્ઞાઓ લોપી રહ્યા, હવારથી સાંજ સુધીમાં અમુક જ આજ્ઞાઓ પાડી રહ્યા આપણે. પણ આ કથામાંથી શીખવાનું છે, આશરો આચો હશે ને તો અંતકાળે મહારાજ છે ને આપણા ગુનાઓને ભૂલીને મહારાજ તેડવા આવશે આપણને. આ ભરોસામાં રહેવું આપણે જીવવું હો, નહીં તો હતાશ થઈ જઈ. આ તમે આ દેશકાળમાં રહેવો અહીંયા, તમે અહીં હાથ રાખીને વિચારો તો બધે ભાઈ કેટલી આજ્ઞાઓ પડાયેલી. શિક્ષાપતિને કીધું એમ કેટલું થાય. તમે તમે તો કદાચ નવા સત્સંગો જૂના વાય બિચારા વડીલો બેઠા, એને પૂછો કેટલું પાડીએ કે અહીંયા ભાઈ પોતાને અહીં હાથ રાખીને વિચારે, અમે અમારે અહીં હાથ રાખીને વિચારી. મહારાજની આજ્ઞાઓની ઢીલી કરવા માટે વાત નથી કરતો, પાડવાની જ છે આજ્ઞાઓ, પણ કેટલી પડાય. દેશકાળનું વિષમપણું તમે અહીંયા શું પાડી શકો, અમે શું પાડીએ છીએ કે વિચાર કરો તો ધર્મ નિયમ કેટલા પડે. તમે ગ્રસ્ત છો, માસિક ધર્મ, બીજું ત્રીજું કેટલું કેવું ચોખ્ખું આપણે દેશમાં પાડતા પડે. આ કાર્પેટ બધી એકનું એક છે આરીમાં. અમાર જબ શું રે દેશમાં હતા ત્યાં નીચે કપડું પડ્યું તો અડે તો ભાઈ નજસલા ધર્મમાં હોય સીધા નાઈ નાખતા. અહીંયા શું કરો, ઘરમાં શું કરો, કાર્પેટ બદલાવો દર વખતે મહિને કે ધુઓ સાબુથી. શું થાય, કેમ કરશો તમે? આ દેશકાળનું વિષમપણું છે.
ત્યારે એક જ ઉપાય બચ્યો છે, હવે શરણાગતિ. મહારાજને પ્રાર્થના કરો રોજ કે વિષમ દેશકાળમાં રહીએ છીએ અને તમારું ભજન કરવું છે અને તમને પામવું છે. મહારાજ આ ગુનેગારના ગુના ન જોજો. બીજો ઉપાય નથી બચવા માટેનો. અમે આ દેશકાળ લોપી હોય વિદેશમાંથી અહીંયા આવી કયા ધર્મ અમારા વંચવાય? ભૂકા બોલી ગયા બધા ધર્મના. પણ આ બળિયા મહારાજ છે, આશરાથી કલ્યાણ થશે. સાધન આપણા ટૂંકા પડશે, વચનો પણ લોપાઈ જશે, પણ શ્રીજી મહારાજના થઈને રહ્યા હશો ને જો એના થઈને રહેવાનું. કાચા પોચા હશો તો મહારાજ અંતે સંભાળશે. પછી આ કાઠીઓ નજરે જોયું ને એટલે થયું શું ખબર? કાઠીઓને એમ થયું કે આ હાથીએ વચન લોપ્યું તો એને સ્વામિનારાયણ તેડો આવ્યા, એટલે સ્વામિનારાયણ છે સાચા. કે આટલા દિવસ કાઠીઓ માનતા નહીં કે સ્વામિનારાયણ છે, એમ કે આ જ્ઞાણી બધા કરેરા ભગવાન ભગવાન. પછી બધા જ કાઠીઓ સીધા ગઢડે ગયા અને 250 જણા મહારાજને હાથે કંઠી બાંધી અને સત્સંગી થયા. બધામાં લખ્યું છે સત્સંગી થયા તમામ, એક પણ જણો બાકી નજરે જોઈ ગયા હતી. અંતકાળ વિમાન આવ્યું અક્ષરધામમાંથી અને હાથિયાના શરીરમાંથી જીવને કાઢીને મહારાજ દિવ્ય દેહ આપ્યું. એ દેખાણું વિમાનમાં બેસાડ્યું, દેખાણું નામ ગયો આકાશમાં, પ્લેન ઉડ્યું. નજરે જોયે પછી કોણ ન માને? આવો સ્વામિનારાયણ ઘરમાં પ્રતાપ છે શ્રીજી મહારાજના ભજનનો. શ્રીજી મહારાજે પ્રતાપ દેખાડ્યો. સરદારમાં શ્રી હરિ આવ્યા, તેહ કાઠીએ નીમ ધરાવ્યા. મહારાજ સરદારમાં હતા, ગઢડે નહીં પણ સરદારમાં જઈને કંઠી બાંધી. કાઠીઓ બધા મહારાજ ત્યાં હતા. તેને રોકી રાખ્યા 3 દન, વાલે આપ્યું આશીર્વચન. પછી કાઠીઓને 3 દી રાખ્યા ત્યાં કે સંતોનો સમાગમ કરો, થોડાક નિયમ શીખો અને મારકુટ બંધ કરવાની. પછી મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી બધાને ગુરુ કરાવ્યા કે આ બધાને ગુરુ કરો અને કેમ કરજો જિંદગી ભર. હવે આ તલવારનું ભાલા આકલવાનું બંધ કરો, કે માળાઓ ચાલુ કરો, માળાઓ કે 3 દી રાખી અને ઉપદેશ કર્યો. અને 3 દિવસમાં બધા સંતોએ નિયમ શીખવાડ્યા સત્સંગના. સાધુ કને ન રહ્યો ને ત્યાં સુધી નિયમ ના આવડે સત્સંગના, સાધુ ભેગું રહેવું પડે. એમને માં ભગવાનને નમી જાવ ને, ભગવાન કઈ કહેવાનું નથી તમને. તમે દારૂ બાટલો પીને આવો તો ઠાકોરજી એમ નહીં કે દારૂ પીને કાં આવ્યો, સાધુ કોને આવતો જાળી લેશે. ભાઈ કેમ સુગંધ આવેલી એમ કહેશે. એ નહીં કે તમે ગમે એવા ભ્રષ્ટ થઈને ભગવાનને આગળ ઉભા છો તો એમ નહીં કે આવો કેમ ઊભો હોય. એ સંત કહેશે. એટલા માટે તો અક્ષરધામમાંથી સંતની પરંપરા લઈ આવ્યા. સુધારવાનું કામ સંત કરશે. એ તો બાપ છે, ખાલી રમાડશે. છોકરું બગડી રહે તે તમે સાફ કરો, તમારી ઘરવાળી સાફ કરે. નેપી કોણ તમે જઈને કરો. હવે તમારે પૂરી દશા એટલે કદાચ કરતા હશો નેપી જઈને, પણ ન કરતા. હું જૂના જમાનાનો રિવાજ એવો કે બગડેલું છોરું માં કરીને ધકી દે એનો બાપ. બાપ માન દઈ દે, લે જાઓ. પછી નવું એકદમ શણગારી, લુગડા બુગડા ધોઈ, કપડા નવા પહેરાવી, તેલ બેલ નાખી, માથું બધું હોરાવી, શણગાર સાજી અને પછી બાપને દે, બાપ રમાડે. આ ભગવાન છે ને, એ તો હું ને તમે બાળક છીએ, એ આપણને રમાડશે. ધોનારી આ માઉ બેઠી આ સંતો છે, આપણી માં છે, એ આપણને ધોશે. આપણા દોષ, આપણી વાસનાઓ, આપણા સ્વભાવ અને રીતિ રિવાજ શીખવાડશે. સત્સંગમાં કેમ રહેવું, કેમ વર્તન કરશો તો ભગવાન ને સંત તમારી પર રાજી થશે. ઘણા છે ને સાધુથી છેટા ફરે. સાધુથી જે છેટા ફરશે એ ભગવાનથી છેટા રહેશે. સાધુમાં જ્યાં સુધી હેત નહીં થાય ત્યાં સુધી ભગવાનમાં હેત થવાનું નથી. તમને કેમ એમને ખબર નથી, પારકા દેશના છો એટલે બહુ અમે હાથ ન નાખી. હવે જેટલું સાધુથી છેટું એટલું ભગવાનથી છેટું સમજી લેજો. ઘણા એમ કે આપણે ડાયરેક્ટ ભગવાનનું ચોટી જઈએ, થવાનું નથી. પ્લગ વિના મોબાઈલ ચાર્જ થાય નહીં, પ્લગમાં પિન નાખવી પડે. એમને તમે મોટું જનરેટરમાં મોબાઈલ 8 રાખી આવો ને 8D માથે આમ તો મોબાઈલ તમારો ચાર્જ ન થાય. એ પ્લગમાં પિન નાખો તઈ તમારો એ જાપાનનો હોય કે ચાઇનાનો પણ તઈ જ ચાર્જ થાય. સાધુ છે પ્લગ છે ને મહારાજ છે પાવર હાઉસ છે. એમાં તમે ચોટો ને તમે ચાર્જ થાવ જ નહીં. સાધુ નહીં હોય ત્યાં સુધી જીવને સાધનાની કોઈ સિદ્ધિ થવાની નથી, નહીં જ મળે. અર્થિંગનો પાવર આવે તો જ આ લાઈટ છે અંજવાળું કરે. ખાલી પાવરના છેડા ગમે એટલા પાવરફુલ હોય પણ એ કોઈ દિવસ બલ્બ બરવાનો છે જ નહીં, અમે હોય કે તમે. આથી પહેલા કોઈ સંત વિના, સંતના શરણ વિના કોઈ સિદ્ધ ગતિને પામ્યો જ નથી. અનાદિની રીત જુઓ. ભગવાન ધરતીમાંથી આવે તો ગુરુ કરે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં સાંદીપનીને ગુરુ કર્યા. રામે સ્વયં વશિષ્ઠને, વિશ્વામિત્ર જેવા મોટા મોટા પુરુષોને ગુરુ માન્યા. મહારાજા ધરતી ઉપર આવ્યા, આ જો બેઠા લાઈનમાં. કોણે ગુરુ એના? રામાનંદ સ્વામી. આખી ગુરુ પરંપરાની લાઈન હાલી જાય. તમારે છે કોઈ ગુરુ? છે કોઈ ભૂમિઓ રાખ્યો હે? ધોકલી ખડીને માથે ઢેડ્યા રાખે ને વચોડ્યા રાખે ને ટાંકડું લઈને ટોક્યા રાખે એવા છે કોઈ? એમને એમ ગળાવું
પાણો કે મારી પ્રતિષ્ઠા કેમ ન કરી કે મૂર્તિની હોય ને ભેગો જ પાણો ખાણમાં પડો સમજાય કે મને કેમ ન પધરાવ્યો તું પહોંચી ગયો એ કે ભાઈ મેં ઘા ખાધા હે અથોડા ઢાંકડા નાખે તું પડ્યો એમને એમ કે અડબંગો હે કયા પાણાની પ્રતિષ્ઠા થાય જે ઘા ખાય ટાંકડાના ઘા સહન કરે અને કારીગર જેમ ઉથલ પાથલ કરે એમ થયા રાખે એની મૂર્તિ તૈયાર થઈ જાય અને એ અહીંયા રોજ થાળ જમે લાડવાના આજવા હે આના ભાઈ કંઈક પાણા હશે એના ભેગા ખાણમાં હે ભાઈ બધા પડ્યા હશે હજી ક્યાં ગોઠવાઈ ગયા હશે એટલે શું કામ કે ઘા વિના કોઈ જાતનું ઘડતર નથી. મહારાજે કાઠીઓને 3 દિવસ રાખ્યા અને 3 દિવસ રાખી અને બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી જેવા સંતો પાસે એને ટીચિંગ આપ્યું અને સત્સંગના સંસ્કાર શીખવાડ્યા. સમજ્યા ને? સાધુનું કામ જ આ છે. સાધુ અને સાબુ એનું બેનું એક જ કામ. સાબુમાં 2 શબ્દ છે, સાબુ, અને સાધુમાં 2 સાધુ. હે સાબુ લુગડાનો મેલ કાઢે અને સાધુ છે એ જીવનો મેલ કાઢે. 2 મેલ કાઢવા જેવા. લુગડા મેલા પહેર્યા પોસાય નહીં, આપણે ગંધ મારે એમ થાય ડર્ટી થઈ જાય, લોસર મસનમાં નાખી દો. પણ અમે આ અહીં બેઠેલો જીવડો મેલો થઈ ગયો એને કયા વોશર મશીનમાં નાખો? એનું કોઈ છે વોશિંગ મશીન અહીંયા આ દેશમાં યુકેમાં ઘણા દિવસથી ગોતીરા મળ્યું નહીં. લેક્ચર ક્યાં હોય તો લેતા જઈએ કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચોખા થઈ જાય છે. આ મંદિર છે, આ મંદિરના સંતોષે ધોબીએ એ ધોશે મેં જો. એટલે મહારાજે કાઠીઓને કીધું આ સાધુમાં જીવ જોડી રાખજો અને આ સંતો કેમ કરજો તો અંતકાળે અમે તમને તેડવા આવશું. આવી રીતે મારે 3 દિવસ કાઠીઓને રાખ્યા, આશીર્વચન આપ્યા અને પછી મહાપ્રભુના પ્રૌઢ પ્રતાપે કાઠી સુખી થયા સહુ આપે. આપ્યો પાછો ગરાસન રહેશે, શિર પાવ પહેરાવ્યો વિશેષે. અને જેવા સત્સંગી થયા એટલે ચમત્કાર થયો. રાજાએ ઘરાસ કબજે કરી લીધો તો ઘરે ગયા ને સામેથી પાછો દેવા આવ્યા. કાઠીને એમ થયું આ શું જટી લીધેલો કબજો સામે તો કોઈ દેવા આવે, પણ ઘરે ગયા ને સામેથી બધું દેવા આવ્યા. લેવા તમારું છે ને તમે વાપરો, અમે ક્યાં હચવી ગયા. કાઠીઓને એમ થયું આ તો જો હજી ભગવાનની આપણે કંઠી જ પહેરીએ, કોઈ ભજને નથી કર્યું અને એટલી વારમાં આવડો ચમત્કાર. આવા સ્વામિનારાયણ રોકડો ધંધો છે, ઉધારની વાત નહીં. સ્વામિનારાયણ થાવ ને સુખી થાવ, પણ હાચા થાવ તો હોટલની કોઈ કિંમત નથી. ખાલી આર્ટિફિશિયલ કંઠી બાંધી લો ને અમે સ્વામિનારાયણ જઈ જમણમાં કામ આવે કંઠી દેખાડો હેરાસી અહીં અમે જઈ ઘસન કેમ કહેવા થાય એમ નહીં. તમે હૃદયથી જો સ્વીકૃતિ કરી લો એકવાર, અરે ભાઈ આ લોકમાં તમને ખબર કોઈ સ્ત્રી કોઈ પુરુષની શરણાગતિ લઈ લે ને એમ કે આજથી હું તારી, તે દિવસની બધી જવાબદારી પુરુષ લઈ લેતો હોય તો આ તો અનંત કોટી બ્રહ્માંડનો ધણી આપણી જવાબદારી ન લે? લઈ જ લે. પણ દેવી કે ને આ લોકની એક છોકરી કોઈ છોકરાને જીવન દઈ દે, વરમાળા પહેરાવી દે ને કહી દે આજથી હું તારી, એટલે બધી ઉપાધિ આવી પડી એનામાં છે. માંદી થાય તો હોસ્પિટલ એને લઈ જવાની, લુગડા ખપે તો એને લઈ દેવાના, દાગીના જે કાંઈ ખપે એને લઈ દેવાનું. જાય કેમ ન આવે? હોપાઈ ગઈ. તેમ આપણે જો ભગવાન સ્વામિનારાયણ હોપાઈ જાશું પછી બધી જવાબદારી ભગવાન આપણી લઈ લેવાના છે. આટલો મોટો આશરાનો પ્રતાપ છે. પછી ઓલો રાજા તો કાઠીઓને સામેથી સિરપાવ દીધા કે તમે સ્વામિનારાયણ થયા. કે ગુણ આવી ગયો રાજાને. વિચાર કરો કેટલો પ્રતાપ. કાઠીઓનું કર્યું સન્માન, તેથી રાજી થયા ભગવાન. કાઠી કોમને સુધારનારા, તેને વંદુ હું વારંવાર. એટલું જ નહીં, રાજાએ પાછું કાઠીઓનું સન્માન કર્યું છે. એટલે ભગવાન સ્વામિનારાયણ રાજા ઉપર બહુ રાજી થયા કે રાજા તે બહુ સારું કર્યું, કે અમારા સત્સંગીનું તે સન્માન કર્યું. એટલે રાજાને લાભ થઈ ગયો, આ કાઠીઓને લાભ થઈ ગયો. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રાજન, કાઠી કોમને સુધારનાર, તેને વંદુ હું વારંવાર. આ કાઠીની કોમને કોણ સુધારે? કારા નાગને ને વાઘને સુધારો કે આ કાઠીને સુધારો? બે હરખું. વાઘ કોઈ દી ઈ ટાઢો થાય, કારા નાગ કોઈ દી ઝેર મૂકે? હે હુંવાલા ગમે એટલા હોય પૂછડે પગ મૂકો ને ઝેર ઘા કરે. એમ કાઠીઓ તો બ્રહ્માનંદ સ્વામી કે કારા હરફ જેવા કહેવાય, વીંછી જેવા કહેવાય, કોઈના વશમાં ના આવે, પણ સ્વામિનારાયણ વશમાં કરી લીધા. હવે હાથિયાની કહું વાત, રાઈ બાઈ જે તેહની માત. ગોળી આવી કુંડળ મોજાર, જ્યારે આંખો માયા સુની ધાર. હવે થયું શું? હાથીઓ તો હાલ્યો ગયો ધામમાં.
હવે યુદ્ધમાં ગયો તો એટલે ઘોડી ઉપર બેસી ગયો હતો. ધણી મરાઈ ગયો તે વખતની ઘોડીઓ એટલી ટ્રેન થયેલી હતી કે માલિક ભેગી ફરે અને માલિક જો ગુમ થાય તો એને ઘરે પહોંચે. એટલે હાથિયાની ઘોડી હતી એ ઘરે ગઈ. કુંડળમાં રાઈબાઈ જ્યાં હતા ત્યાં જઈને ઊભી થઈ રહી. ઊભીને આંખમાંથી આંસુડાની ધારા થઈ. જનાવરને કેટલું શાન તમે જુઓ તો ખરા. પશુને કોઈ દી આપણે રોયા જોઈએ, પણ આ ઘોડી રડતી હતી, આંખમાંથી આંસુડાની ધારા થાય. એ કેવી ઘટના હશે. તેથી જાણી ગયા રાઈબાઈ મારો પુત્ર ગયો ધામ માઈ. કરી ઘોડીના કાનમાં વાત આવો ન કરશો ઉત્પાત. રાઈબાઈએ ઘોડીને રોતી જોઈને રાઈબાઈને નક્કી થઈ ગયું કે મારો દીકરો નક્કી ધામમાં જતો રહ્યો છે. તરત ઘોડી પાસે જઈ પીઠ માથે રાઈબાઈએ હાથ ફેર્યો, ઉચકારો કરીને ઘોડીના કાનમાં કીધું, દીકરી આવો ઉત્પાત ન કરજે, કે અફસોસ ન કર, કે એના આંસુ લોહી કયું આમાં બાઈ તે તો બજાવ્યું છે કામ. કહી આપી સબાશી વિશેષ પોતે શોક કર્યો નહીં લેશ. ઘોડીને આશ્વાસન દીધું. પોતાના સાડીના પાલવથી રાઈબે ઘોડીના આંસુડા લૂછ્યા. આંસુડા લૂછીને માથે પુચકારતા હેત આપતા કીધું છે, બાઈ તે તો બજાવ્યું છે કામ, તું તારા માલિક માટે શું કામ રડે છે? એણે તો પોતાની ફરજ બજાવી. ક્ષત્રિયનો બચ્ચો યુદ્ધ મેદાનમાંથી કોઈ પાછો ન પડે માટે તું રડ નહીં. એને તો સરસ કામ કર્યું છે. શાબાશી આપી ઘોડીને. અને રાઈબાઈ પોતે જરાય પણ શોક નથી કર્યો. નહીં તો દીકરો મરી જાય એકનો એક, યુવાન જોત છોકરો હાલો જાય, કઈ માવડીનું હૈયું ન રડે. પણ રાઈબાઈ રડ્યા નથી. શું કામ? એની કથા લખે છે. ભક્તો આ કથા શીખજો. આ કથા તમે સમજી રાખી હશે તો જીવનમાં ક્યારેક તમારામાં કોઈ સભ્યની ઘરમાંથી ખોટ પડશે ને ત્યારે તમને આ કથા કામ આવશે. એક વાત નક્કી રાખજો, આપણું ઘર છે ને, ઘર એ પરમનન્ટ નથી. આપણું ઘર છે એક પંખીનો મેળાવડો છે. એ પંખીડા ક્યારે એમાંથી ઉડી જશે એ કાંઈ નક્કી નથી. તમે પહેલા મેળામાં જતા, ખબર ને, દેશમાં પહેલા મેળા થતા. મેળામાં માણસો ભેગા થાય, આખું ચોગાન ભરાઈ જાય. પછી સાંજના 4-5 વાગ્યાનો સમય થાય ને, એક પછી પોતપોતાની સગવડ પ્રમાણે બધા મંડે સરકવા. રાતના 8 વાગતા હતા, માતાજી એકલા મંદિરમાં હોય, પછી બધા સાફ થઈ ગયા હોય. ત્યારે કેને રડવું ને કેને હસવું? ટ્રેનના ડબ્બામાં ટ્રેન રવાની થાય આખો ડબ્બો ભરાઈ ગયો હોય. પછી સ્ટેશન આવે ને ઉતરતા આવે, નવા ચડતા આવે, ઉતરતા આવે, ચડતા આવે, ઉતરતા આવે, ચડતા. કેને રોકવા? ચડવાવાળા ના પાડવી, ઉતરવાવાળા ના પાડવી. કેને ના પાડવી? આપણા દેશમાં તો બાયુની બહુ માસ્ટરી હોય. ઈ બે એટલે બાજુ કો બે એટલે તઈ ભાઈબંધ કે બેનપણી બનાવી લે. તઈ જેવી અલગ મલગની વાતો કરે, આમ છે તેમ છે, તઈ જેવી ભાઈબંધાઈ બાંધી લે, એમ ઘર જેવું કરી લે. જરાક વારમાં સ્ટેશન આવે એટલે ઉતરી જાય. તઈ શું રોવા બેવું? તમે તો અમને ઉતરી ગયા, તમે એમ કેમ થાય? બસ ઉતરી ગયા, ટાઈમ આવી ગયો, ટિકિટ પૂરી થઈ રહી. તમે ન ઉતરો તો ટીટી આવીને ઉતારશે. ટાઈમ થઈ ગયું, સ્ટેશન આવી ગયું, ઉતરી પડવું પડશે. એમ ગ્રસ્તના ઘરને ટ્રેનનો ડબ્બો કીધો છે. હા, એ કેની ટિકિટ કેટલાને પૂરી થાય, કેટલા વર્ષ પછી પૂરી થાય, કાંઈ નક્કી, કયા સ્ટેશને ઉતરી જાય એ કાંઈ નક્કી નહીં કરી શકાય. પણ સમજી રાખ્યું હશે તો અહીંયામાં હિંમત રહેશે રાઈબાઈની જેમ. એનો ટાઈમ આવ્યો, ઉતરી ગયા, સુખી થયા. બસ મને પણ જવાનું છે. રાઈબાઈએ અહીંયામાં હિંમત રાખી કે મારા દીકરાના તો અહો ભાગ્ય કે આ દુનિયાની પંચાયતમાં જાજાથી રહેવું ન પડ્યું, અને વેલે એને ભગવાન બોલાવી લીધો. આવી સમજણ કેટલાની હોય? તમે હમણાં બધા સુખે સંપન્ન છો, આજે કથામાં આવ્યા, કાલે તમારા ઘરમાંથી કોઈ અગત્યનું સભ્ય જેની જરૂરિયાત તમને બહુ હોય એવું સભ્ય હાલું જાય તો તમે કાલ કથામાં આવી શકો? ના જાઓ, મને નક્કી છે. છેલ્લી બાકી તમને લોક લાજ નડે. કોક આવીને કે ઘરવાળી હાલી ગઈ, નહીં હાલ્યો આવે, આજની આજ કાંઈ શોખ નથી, એના મોઢા તમને છેલ્લી બાકી આડા આવે, પણ તમે આવો નહીં ગાલી નથી. પણ રાઈબાઈનું હિંમત જુઓ. એક નારી છે પણ નર જેવી ખુમારી છે. રાઈબાઈ જરાય પણ શોક ન કર્યો. જાણ્યું મારા પેલા ગયો ધામ, ગણ્યો પુત્રને પુરાણ કામ. બાઈએ શું વિચાર્યું? મારો દીકરો મારાથી મોર થઈ ગયો. વાહ વાહ, ધન્યવાદ. મને જ્યાં જાવું તું ત્યાં હું માવડી પાછળ રહી ગઈ, મારો દીકરો ધામમાં વહેલો પહોંચી ગયો, એનું આવો ભાગ્ય. મારો દીકરો પૂર્ણકામ થઈ ગયો. પૂર્ણકામ થઈ ગયું. આવી સમજણ ભક્તો સત્સંગમાં રાખજો, નહીં તો હેરાન થાશો.
હે ક્યારેક ઘર ભંગ થશે, દીકરો કે દીકરા વહુ હાલી જશે, ત્યારે ઘણા તો ભગવાનને મૂકી દે ગારું દે, ભગવાનને ગારું કે કોઈનું ઘર ન ભાડ્યું મારું. આપણા સત્સંગમાં કેટલાય દાખલા બની ગયા. આપણે એક સત્સંગી હતા, પછી એકનો એક દીકરો હાલ્યો ગયો ધામમાં, 20 વર્ષનો જો પેણાવા જેવડો ત્યારે, અને પછી જે શોખ છે ને ગારું દે ભગવાનનો, એ કે પડોશીમાં 4 પડ્યા એમાંથી એક ખણ્યો હોત તો તને શું ખોટ હતી? અહીંયાથી ઉપાડ્યો એકનો એક. હે પણ જેનો નંબર હોય ને જાવ એકની બદલે બીજો ઉપાડી હવે કેમ થાય? લ્યો હવે હે આપણે ઘણી વખત એમ થઈ જાય, ઘરમાં જે માણસ આડું આવતું નહીં પડ્યું હોય કામનું હાલી જાય, આપણે આને ખણી ખોખાને તો ચોખ્ખું દાંત ઘર એ પડ્યું, પાછું લોહી પીણું હોય એ નહીં પડ્યું, એની માથે જરૂર નથી. ઓકને પણ હારા માણસની જરૂર હશે એવું લાગે ક્યારેક હો, પણ સમજણ હોય ને તો કાંઈ ન થાય. બસ મહારાજને ગમ્યું, આ બાગ એનો છે, ફૂલ એના વાવેલા છે, ગમે એ ફૂલ ચૂંટી લે, આપણે શું પૂછતા લઈએ? બગીચાનો માલિક બાગમાંથી ફૂલ તોડી જાય, આપણું કાંઈ હાલે? રાયભાઈ વિચાર કર્યું, આ કોમળું ફૂલ ભલે હતું પણ એનું હતું, મારું નથી. હું તો માળી છું, માલિક નથી. બગીચાના માલિક થાશો ને તો માથાકૂટ થશે. બગીચાના માલિક નહીં થવાનું, પણ શું થવાનું? માળી. માળી અને માલિકમાં ખબર છે ને તમને ફરક? એ માલિક હોય, ઓનર હોય, અને માળી હોય તો રાખેલો હોય, પગાર લઈને કામ કરતો હોય, ફૂલ બાગ એને સેફ રાખવાનો હોય. બાકી રાજા કોકડી બાગમાં આવે ને ફૂલ તોડી જાય તો એ જે માલિક જે સર્વન્ટ છે એમ કહી ન શકે, રાજા તમે આ ફૂલ જ કેમ તોડ્યું? રાજા એમ કે ભાઈ બાગમાં મને ગમ્યું, મેં ફૂલ તોડ્યું. તો તમારો ગ્રસ્તાશ્રમ છે ને, ભક્તો એક નાનો નાનો બગીચો છે, તો તમે માલિક નથી. માલિક બનશો ને તો મોટું દુઃખ થશે. માળી બનીને રહેવા. જ્યાં જ્યાં માણસને દુઃખ ક્યાં થાય છે? પોતાનો કબજો જે વસ્તુ ઉપર કરી લે ત્યાંથી એને દુઃખની ઉત્પત્તિ થાય છે. આપણું કાંઈ છે જ નહીં. શું છે આપણું? પરણ્યા પહેલા તમારી પત્ની હતી? પરણ્યા પહેલા નહીં, પણ જન્મ્યા પહેલા. જન્મ્યા તે હતી? જન્મ્યા તે તમારું કોણ હતું? કોઈ નતું. આ શરીરનું છે બધું જ. જ્ઞાન બહુ સુખ આપશે. ઋતે જ્ઞાનાન્ન મુક્તિ. વેદો ઉપનિષદો ના પાડે કે જ્ઞાન નહીં થાય ત્યાં સુધી મુક્તિ થવાની જ નથી. રાયબાઈને તો જ્ઞાન છે, ખાલી કંઠી નથી બાંધી રાયબાઈ. સંતોના પ્રવચનો સાંભળી સમાગમ કરીને જ્ઞાન સંપાદન કર્યું છે નારી. આજે સત્સંગ બધાય કરે છે પણ જ્ઞાન સંપાદન નથી કરતા, એટલે દુઃખી થાય છે. સત્સંગે કરે અને અફસોસે કરે. અફસોસ, અજ્ઞાનતાને કારણે અફસોસ છે. અંધારામાં દુઃખ છે, અંજવાળું થાય એટલે સુખ થઈ જાય. સમજ્યા ને? જ્ઞાન છે અંજવાળું છે. આજે એક પુસ્તક વાંચ્યું તો સરસ વાત આવી, મને યાદ આવી એવું કહી દઉં. એક નાનકડું ગામ, પછી એની પડખે બીજું એક ગામ, વચ્ચે એક જંગલ. એ જંગલ એટલું ભયંકર કે એથી રસ્તો પાસ કરો તો એકલા જવાય નહીં. એટલે હંમેશા ક્યાંક કોઈને જાવ તો 15-20 માણસો ભેગા થઈને જાય જંગલમાંથી પાર થવાનું. એ સિંહનો બહુ મોટો ત્રાસ હતો, કેસરી સિંહ રહેતો હતો, મારી જ નાખે. એક દિવસ એવું થયું કે એક ડોશીમાં એને રાતના કામ પડ્યું. તે બીજા બે જણાને કે મારા ભેગા હાલો નહીં, કે જાવું કે ક્યાં? એ કે આ જંગલ ઓળંગીને પહેલે પાર જાવું. એટલે કે તને મરવા જાવું છું? ના ના, કામે જાવું. તો કે હાલો, કે અમને નથી આવવું, કે અમને હજી જીવવું હે, કે રાતનું તોને જાવું. હવે કોઈ સાથ નથી તો રાતના કોણ જાય? મરવા સામે આલીને કોણ જાય? ડોસીને કાલે જાય, ડોસી કે મારે આજને જ જાવું, મારે કામ પડ્યું, જાવું જ છે. પછી ડોસી ગઈ, નીકળી ખરી, પણ ભય બહુ અંધારું કરું ને એટલે આમ બીતી જાય, બીતી જાય. બીતી માણ બીએ તે કાંઈક બોલે, બીવે તે કાંઈક બોલે. એ કે રાજા આવશે ને મારી નાખશે, રાજા આવશે ને મારી નાખશે, રાજા આવશે ને મારી નાખશે, એમ બોલતી જાય. એટલે સિંહ પડખે બેઠો તો સાંભળ્યું, અને સિંહને એમ થયું કે કોક બીજો કોક આવવાનો હશે, કે કોક બીજો કોક આવવાનો લાગ્યો. આ જાહેરી ડોસી એને કોક મારી નાખવા માટે આવેલો કોઈ, અને એ જો આવ્યો તો એને માણસ મને મારી નાખશે, મારાથી કોક મોટો છે એ આજે ખબર પડી ગઈ. મને એમ કે હું જ મોટો છું, સમજ્યા ને? એટલે એ પછી સિંહે કાંઈ કર્યું નહીં. એટલે પછી બધાને એમ કે હવે આમ જ છે,
પછી એક કુંભાર નીકળ્યો ત્યાંથી ગધેડ બેને કુંભાર નીકળ્યો, ગધેડા ભેગા હતા. ત્યાં તો સિંહે જરાક ખખડાટ કર્યો ને, કુંભાર બી ગયો. એ એમ જ બોલવા માંડ્યો. તે બોલ્યા ને એમ થયું કે હવે જો હું કાંઈ નહીં કરું, સિંહ એમ કે રોજ કોક પાછળ પડ્યો મારી નાખશે. એ કુંભારના ગધેડા ભેગો મરી ગયો. કુંભાર બેઠો એના માથે, સિંહ માથે, અને ધોકાવતો ગયો. એને એમ થયું મારા કોક મોટો આ રાજા આવ્યો, મને જાળી લીધો, હવે હું કેવો પડ્યો. તે રસ્તો પાર કર્યો ને તો ડી ઉગ્યો ને જોયું તો કુંભાર હતો. જો અંધારું હતું ત્યાંથી માર ખાધી, અને જેવું અંજવાળ થયું ને ત્યાં તો આમ કોડા કરે ને કુંભાર ઉતરીને ભાગો થયો કે મારે બાપ રે હવે દેખી ગયું આગળ. અજ્ઞાન રૂપી અંધારું જ્યાં સુધી હોય ત્યાં સુધી જંગલના શેરને પણ લાકડી ખાવી પડે, તો મને તમને ન ખાવી પડે. અજ્ઞાન છે સત્સંગમાં જ્યાં સુધી અમને કે તમને, ત્યાં સુધી દોષોના ડફણા ખાવા જ પડશે, માયાનો માર આપણને ખાવો જ પડશે. એમાંથી બહાર નીકળવું તો રાયબાઈ જેવું આપણને જ્ઞાન જોઈ કે મહારાજનો હતો ને મહારાજ લઈ ગયા. આવું જ્ઞાન આપણે રાખવાનું. આટલું નક્કી કરી નાખ્યું બધા. હો તમારું કાંઈ છે જ નહીં, છોકરા છૈયા ઘર ઘરવાળી ભાઈ ભત્રીજા કાંઈ આપણું છે જ નહીં. નક્કી થઈ ગયું? વાયલા નક્કી કર્યું? હા નક્કી કરજો ભાઈ, નહીં તો આમને 60-70 હાલે જશે. છે જ નહીં કાંઈ, જીવ હાલું ગયું બસ. હે આ આકાશમાં વાદળા થાય ને વિખરાઈ જાય એમ બધું થઈ ગયું પૂરું. બાઈ એવું માન્યો, જાણ્યું મારા પેલા ગયો ધામ, ગયો પુત્રને થયો ઘણ્યો પુત્રને પૂરણ કામ, લોક લાજે ન કર્યું રુદન, એવો અડગ નિશ્ચય મન. ત્યાં આખું ગામ ભેગું થયું. રાયબાઈ ને કે રાયબાઈ તારો દીકરો મરી ગયો, આમ થયું તેમ થયું, આ તો ભગવાને તારું આ બધું આમ થયું તેમ થયું. રાયબાઈ કે કાંઈ પચપચમાં કરજો, ભગવાન સ્વામિનારાયણનું ભજન કરો, કે માથાકૂટ નથી કરવાની. તે બાઈને જરા હૈયામાં હિલોય ના આવ્યો. લોકો કે તું કેવી કઠણ હૃદયની છે કે તારા હૈયામાં દીકરો મરી ગયો તો કાંઈ નથી થયો. રાયબાઈ ખુમારી દે કે દીકરો નથી મર્યો, મારા દીકરાનો દેહ મર્યો છે, મારો દીકરો તો અમર થઈ ગયો, હવે આજે અમર થયો. એ તો ધામમાં ગયો. યદ ગતવા નનિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, ત્યાં મારો દીકરો ગયો છે, જ્યાં ગયા પછી કોઈથી પાછો ન વળવું પડે, ત્યાં મારો દીકરો ગયો છે. રડે કોણ કે? હે હું કાં રડું કે? મારો દીકરો તો ભગવાનની ઘરે ગયો છે. હે આ નવું મકાન જૂનું મકાન છોડીને નવા મકાનમાં રહેવા ગયો છે. રાયબાઈ તો ખુમારીથી બાયુને વાત કરી કે તમારો દીકરો જૂના ભૂંગા મકાનમાં રહેતો હોય, ભંગાણ સંગાણ મકાનમાં રહેતો હોય અને બંગલામાં રહેવા જાય, તમારો દીકરો તો રૂવો કે પછી રાજી થાવ? ભાઈ શું જવાબ દે? એમાં તો રાજી થાય ને કે દીકરો ઝૂંપડામાંથી બંગલામાં રહેવા જાય, એમાં તો રાજી થાય ને. રાયબાઈ કે મારું આ હડેલું મકાન, આ પંચભૂતનું ખોડ્યું, 17 પ્રકારના અમે રોગ પડ્યા, એ કાયામાંથી નીકળીને અખંડ કાયા દિવ્ય શરીરમાં રહી અને મારો દીકરો ભગવાનના ધામમાં ત્યાં રહેરો, જ્યાં કાળ કર્મ ને માયાનો ભય નથી, ત્યાં મારો દીકરો પહોંચી ગયો. રોવું કાં કે? ભાઈને એમ થયું ઓહો આ સત્સંગ તો અમે કરી રહ્યું કે, પણ આવી સમજણ તો અમારી નથી. આપણી છે આ કેળવવાની કથા એટલે કરી. હો આ લેસ્ટરમાં કથા એટલે થઈ ગયા. આવી સમજણ કેળવો. ખાલી ચરિત્રો સાંભળશો શું વર્ષે, સમજણ નહીં કેળવો તો શું થશે? ટાણું આવશે ને બધું બગડી પડશે. હે ટાણું આવે ત્યાં જ્ઞાન કામ આવવું જોઈએ. કથા એના માટે છે, હમણાં સાંભળો છો એના માટે નહીં. આ કથા આજીવન રહેવી જોઈએ, અંદર રેકોર્ડ થઈ જાય છે. વિડીયોમાં બધા કરશે રેકોર્ડ, એમાં શું કરે? એ કેસેટમાં જ પડી હશે. નવરા કેથી થવાનો જોવા માટે રેકોર્ડ કરે? જોશે કોઈથી નહીં, જોજો ભલે. બીજું કેટલો કચરો પડ્યો, નવરા થાવ તે જોવો ને. આ તમે ઓલી ચેનલ જોશે ને ઓલી ચેનલ જોશે ને, આવું કોણ જુએ? આ ડિસ્કા ડાન્સ ખપે બધાને. માણને હાચો ખપતું જ નથી. ઘી ને રોટલા કેને ખાવાય? હાલો તો બોલો તો. બ્રેડ ને ડુચા, પીઝા ઈ જ ખપેરું, પાણીપુરી ને બટોડા ને પહેલાનો માણ રોટલા ઘી ગોળ ખાતા કેને ખપેરા, કેને ભાવેરા? બોલો હાલો. ઓરિજિનલ ખાણા ખપે જ કોને? આ તો એવી વાત ને ભાઈ, ઓરિજિનલ ઘી ગોળ ના ખાણા છે આ. માખણ ના લોંદા છે આ. કથા સત્સંગ આ જ્ઞાન તો કોને પચે? એવા જઠર ખપે આમે ભાઈ. બ્રેડ ના ડુચાથી ટેવાઈ ગયું, હેબિટ થઈ ગઈ બોડીમાં, હવે ન પચાવે. આ એકદમ પોપર છે ફૂડ. આ તો સત્સંગની વાતો છે. રાયબાઈ જેવી બાઈ ક્યાંથી મળે બીજી? અને એના જીવનના પ્રસંગો એ તો કોઈ જ પચાવી શકે. રાયબાઈ કુમારીથી વાતો કરી કે લોકની લાજ માટે પણ મારે રોવું નથી કે કોઈ જાતનું મને દુઃખ નથી. જ્ઞાન છે, સમજણ છે. એટલો અડગ નિશ્ચય બ્રહ્માનંદ સ્વામી ક્યાંક બાઈને હતો.
પુરુષ તો હોય મર્દાનગી વાળો, પણ એક નારી આવી મર્દ હતી. નારી આવી મર્દ હતી એટલા માટે નારીને નારાયણી કીધી છે. નારીને નારાયણી કીધી છે. મોટા મુનિની ખૂંતે ન ચાંચ, આવી નહીં નિશ્ચય માયાચ. મોટા મુનિઓ જ્યાં ડગી જાય ત્યાં બાઈ ન ડગી જાય. અમારા સાધુ ચેલો જાતી એ બે આંસુ પાડી નાખે, સમજણ ન હતો એ મરી ગયો એકનો એક હતો, એને ઈલો આવે. આ બાઈને કાંઈ નથી. મોટા મોટા મુનિઓ મિથિલાયમ પ્રદીપ્તાયમ ન મે દહેતી કિંચન. જનક જેવો સ્થિર પુરુષ એની સભામાં સાધુ બેઠા હતા ને આગ લાગીને ત્યારે લુગડા બચાવવા, પૂજા બચાવવા, પોતી બચાવવા એ દોડ્યા હતા કે અમારે બરી ગયા. પણ સ્થિરતા જનક જેવી સમજણ રાઈબાઈની. મોટા મુનિની ખૂંતે ન ચાંચ, આવી નહીં નિશ્ચય માયાચ. વાત સાંભળી શ્યામ સુજાણ, રાઈબાઈ ન કર્યા વખાણ. ગઢડામાં ખબર પડી મહારાજને કે રાઈબાઈનો દીકરો હાથીઓ હાલ્યો ગયો, પણ રાઈબાઈને જરાય શોખ નથી થયો. મહારાજે જાહેર સભામાં રાઈબાઈનો વખાણ કરે, એની ગેરહાજરી હતી તો મહારાજ કે કુંડળની રાઈબાઈ એટલે રાઈબાઈ હો. એકનો યુવાન દીકરો હાલ્યો ગયો અને ખુમારીથી ગામમાં મુર્ગો સત્સંગ વધાર્યો, સત્સંગ ઘટાડ્યો નહીં. મહારાજ કે આવી બાયું કેટલી. મહારાજ એના ભરપેટ વખાણ કરે. અને ભક્તો હું એમ કહું, મારી કે તમારી ભગવાન નોંધ લે ને તેથી ભગત હાચા. ભગવાન આપણને યાદ કરે આવા ભક્ત કેટલા. મહારાજે રાઈબાઈને યાદ કર્યા છે. કામ કર્યું કસોટીનું કેવું, તેના હેતની વાત વિશેષ, શિષ્ય પ્રસંગે સુણાવું લેશ. બ્રહ્માન સ્વામી કે આવી બાઈને મહારાજ વખાણતા હોય અને એના પ્રસંગમાં હું બીજી કોઈની જીવનની વાત ન કરું તો મને મજા ના આવે. એટલે એની પ્રાસંગિક બીજી વાત કહું, રાઈબાઈની એકાદ બે કે આવી બાઈની વાત કરવાની તો આપણે મજા આવે ને. બ્રહ્માન સ્વામી કે એની વાત સાંભળજે રાજા. કરી સંતોની કસોટી શ્યામ, રસ કસ તજાવ્યા તમામ. દૂધ માંથી કે શેરડી માંથી, ખાવું નહીં જે થયું એમાંથી. એકવાર એવો પ્રસંગ બન્યો છે, ગઢપુરમાં મહારાજ બિરાજતા હતા, ચાતુર્માસ આવ્યો અને મહારાજ એવો નિયમ આપ્યો કે આ વખતે 4 મહિના નહીં 6 મહિના નિયમ રાખવાનો છે. 6 મહિના શું મહારાજ નિયમ? સંતો હાથ જોડ્યા. મહારાજ કે જુઓ સંતો, તમારે રસકસનો ત્યાગ કરી દેવાનો. એક તો રસકસ એટલે 6 પ્રકારના રસ, બધા ખાટું, ખારું, મીઠું, તીખું, તળિયું, બધું જેમાંથી સ્વાદ આવે બધું છોડી દેવાનું. વળી દૂધમાંથી કે શેરડીમાંથી, ખાવું નહીં જે થયું એમાંથી. દૂધની કોઈ આઈટમની, છાશની, દહીંની, લસ્સીની કાંઈ જ નહીં. વળી ગોળમાંથી જે કાંઈ થયું, ખાંડ કે સાકર કે લાડવા કે મોહનથાળ કે જલેબી કે કાંઈ જ નહીં, બસ બધું બંધ. અગ્નિમાં પકાવ્યું જે હોય, મળે ભિક્ષામાં ખાવું ન તોય. તમે ભિક્ષા માંગવા જાઓ અને અગ્નિમાં પકાવેલું જે કાંઈ હોય, ચૂલા ઉપર ચડાવેલું એ કાંઈ પણ ખાવું નહીં. નવ ટાંક લેવું એ ટંક, પાડી સંતોએ આજ્ઞા નિશંક. એ સિવાયનું બીજું કાંઈ હોય એ 9 ટંક ખાલી લેવાનું. આવી આજ્ઞા મહારાજે કરીને સંતોએ શિરોધાર્ય કરી. ભલે મહારાજ કે તમારે અર્થે શું ન થાય, કે મરી જવું પડે તો મરી જાશું, પણ તમારી આજ્ઞા પાડશું. મહારાજની આજ્ઞા સંતોએ શિરોધાર્ય કરી. તપ કરાવ્યું 6 માસ બહુ, સંતો થયા રતાંધળા સહુ. હવે આ તપ કર્યું ચાલુ, 2 મહિના 3 મહિના 4 મહિના થયા એટલે સંતો બધા રતાંધળા થઈ ગયા. રતાંધળા એટલે ખબર છે? આંખની નજર જતી રહી. જ્યારે પ્રભુએ પાસે બોલાવ્યા, બ્રહ્મ મુનિ સભામાં આવ્યા. 4 મહિના થયા એટલે મહારાજે સંતો ગામડામાં વિચરણ કરતા હતા. મહારાજે સમાચાર મોકલાવ્યા, સંતો બધા ગઢડે આવો, શું પરિસ્થિતિ છે સંતોની મારે તપાસવી છે. તો સંતો આવ્યા તો ખરા. તો સૌથી આગળ બ્રહ્માનંદ સ્વામી, વાય બધા સંતો હાલે આવે. કેવી રીતે આવ્યા છે? એક બીજાના ખભાને ઝાલે, કેળા મોડે સંતો સૌ ચાલે. જોઈ વિચારે છે ભગવંત,
ખભા જાલી આવ્યા કેમ સંત. બ્રહ્માન સ્વામી આવ્યા ને તેની વાય બીજા સ્વામી એમ ખંભો જાલીને હાલે આવતા હતા, એની વાય ત્રીજા ખંભો જાલીને હાલે આવતા હતા, ચોથા એની વાય ખંભો જાલીને હાલે આવે. એ સભામાં પ્રવેશ કર્યા એટલે મહારાજના મનમાં પ્રશ્ન થયો, આ સંતો એકબીજાના ખંભા જાલીને કેમ આવે રાખે? નહીં તો આમ આવે એટલે આમ તમે મંદિરમાં આવો કોકનો ખંભો જાલીને હાલે આવો એટલે એમ તો થાય ને, આમ બાપા આમ કેમ આવે રાખે? શું પ્રોબ્લેમ છે? બ્રહ્મ મુનિ બોલ્યા સહુવતી, નથી સંતોને દેખાતું રતિ. મહારાજ આ સંતો કઈ દેખતા નથી કે